સમગ્ર ગુજરાતમાં વરસી રહેલા વરસાદની સાથે પાલિતાણા પંથકમાં પણ આજે વરસાદ વરસ્યો છે। પાલિતાણા પંથકમાં પડેલા વરસાદથી ખેડૂતોમાં કંઈ ખુશી તો કંઈ ગમ જેવું વાતાવરણ છે। ઘણા બધા પાક અત્યારે લણણી માટે તૈયાર થયા છે, ત્યારે આ વરસાદથી તેને નુકસાનની સંભાવના છે। જૂના લોકોના કહેવત પ્રમાણે અત્યારે હાથીઓ નક્ષત્ર ચાલી રહ્યું છે અને હાથી જ્યારે સૂંઢ ફેરવે તો પાકને નુકસાન થાય એવી કહેવત વચ્ચે હાથિયામાં વરસતા વરસાદથી ખેડૂતો ચિંતિત છે। સમાજ માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો। અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।